જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ બે ઝાડવા, મારા ફળીના બે ઝાડવા એ કાવ્ય આપણે ભણેલા. હવે આપણે આગળનું કાવ્ય લઈએ છીએ 17મું ભજન કરે તે જીતે. બરાબર, ભજન કરે તે જીતે. આપણે કાવ્ય ચલાવતા પહેલાં આપણે નામ બોલી જઈએ એટલે આપણને જે હેતુલક્ષી પ્રશ્નો આવે છે એ પ્રશ્નોની અંદર આપણને સમજણ પડે. તો વિદ્યાર્થી મિત્રો, નાવિક વળતો બોલ્યો, પદ ભાલણ, પોસ્ટ ઓફિસ નવલિકા ગૌરીશંકર જોશી, એમ ઉગાર્યો ચંદ્રહાસ આખ્યાનખંડ પ્રેમાનંદ, અમૃતા ચરિત્ર નિબંધ કિશનસિંહ ચાવડા, છપ્પા ઉખાણા અખો, સુંદરીની શોધ આત્મકથાખંડ જયશંકર સુંદરી, વનમાં ચાંદલિયો ઊંઘ્યો લોકગીત સંકલિત, બુરાઈના દ્વાર પરથી નવલિકા ઝવેરચંદ મેઘાણી, ચક્રવાક મિથુન ખંડકાવ્ય મણિશંકર ભટ્ટકાંત, જીભ હાસ્ય નિબંધ જ્યોતિન્દ્ર દવે, સીમ અને ઘર સોનેટ ઉમાશંકર જોશી, પ્રસંગદીપ પ્રસંગકથા ભરત ભટ્ટ, પરાજયની જીત ખંડકાવ્ય પ્રહલાદ પારેખ, વાત એક શાપની નવલિકા મહેશ યાજ્ઞિક, મારા ફળીના બે ઝાડવા, ગીત દેવજી રામોડા, તપસ્વી સારસ્વત ચરિત્રલેખ ચંદ્રકાંત શેઠ અને ભજન કરે તે જીતે ભજન મકરંદ દવે. બરાબર, આટલા આપણા. હવે આજે આપણે 17મું કાવ્ય લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 11મા ધોરણની અંદર 20, 21, 22, 23 અને 24 આટલું બાકી. બરાબર, 20, 21, 22, 23 અને 24 પરીક્ષા સુધીનું. બરાબર ને. હવે ગ્રામરનો આપણું આટલા પતે એટલે હું ગ્રામરનો એક પોઈન્ટ પાછો લેવા માંડીશ. મેં 11માના વિદ્યાર્થીઓને PDF ફાઇલ મોકલેલી ગ્રામરની. હજુ બધાએ લખી ના હોય તો લખી નાખજો. જેટલું પણ મેં ગ્રામર મોકલ્યું છે એ બધું કમ્પલસરી લખવાનું છે નોટમાં. બરાબર. તો આજે આપણે કાવ્ય લઈએ છીએ ભજન કરે તે જીતે. તો આ કાવ્યની અંદર કવિએ ભક્તની અને ભોળા માણસોની વાત કરી છે. ભક્ત અને ભોળા માણસોની વાત કરી છે. એવું કહે છે કે જગતના વ્યવહારમાં ભલે કોઈ વ્યક્તિ પોતે સીધી રીતે હારી જતો હોય, પણ ખરેખર એ વ્યક્તિ એ આખરે જીતી જાય છે. એવું થાય છે કે એક ભક્ત કવિ, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, મયુરધ્વજ રાજા, મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધાએ કોઈ દિવસ કશું પણ ગણતરી નહોતી કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એક દ્રષ્ટાંત કથા કહું તો એક ઋષિમુનિ હતા અને એ ઋષિમુનિ ઝાડ પાસે બેસી અને પોતે જપ કરતા હતા ભગવાનના અને માળા કર્યા કરતા હતા. સાંજ પડે એટલે ઋષિમુનિ એવું કહે કે આજે મેં 25 માળા કરી, 10 માળા કરી, 15 માળા કરી. હવે એક્ઝેક્ટ એની સામે જ એક દૂધવાળી આવે. એ બધાને પોતે માપથી દૂધ આપે. પણ એક વ્યક્તિ એવો હતો
એને બિલકુલ માપ વિના દૂધ આપતી હતી. થોડું વધારે ઓછું બધું જાય, કંઈ એને બહુ પડેલી નહીં, અને દૂધ આપતી હતી. આ પેલા જે ઋષિમુનિ હતા ને, તે દરરોજ જે જોયા કરે કે આ સ્ત્રી બધાને માપોમાપ દૂધ આપે છે, અને એક જ વ્યક્તિ જે છે તેને કાયમ જ માપ કરતાં વધારે આલી દે છે, કે એના માટે કોઈ માપ નથી રાખતી. એટલે પછી ઋષિમુનિથી રહેવાયું નહીં. એટલે ઋષિમુનિએ એને પૂછ્યું કે દૂધવાળા બેન, તમે આવી રીતે આ વ્યક્તિને કેમ માપ વિના દૂધ આપો છો? તો કે તમે સમજ્યા નહીં, એને હું પ્રેમ કરું છું, અને ભવિષ્યની અંદર એની સાથે હું લગ્નથી જોડાવાની છું. જેને આપણે પ્રેમ કરતા હોય એની અંદર ઓછું વધારે, મોટું નાનું કે ગણતરી ક્યારે પણ ન થાય. બસ હું આપું છું એને પ્રેમથી. એટલે પેલા ઋષિમુનિને એવું થયું કે આ તો આપણે પણ બધા ભગવાનને પ્રેમ કરીએ છીએ, અને હું દરરોજે જ માળા ગણું છું. આજે 3 માળા કરી, 4 માળા કરી, 5 માળા કરી, 10 માળા કરી. અને એ દિવસથી એ ઋષિમુનિ જે છે, એ ઋષિમુનિ એ પોતે ગણતરી કરવાનું, ભગવાનના નામનું કે જપની ગણતરી કરવાની પોતાની જિંદગીમાંથી છોડી દે છે. એટલે કહે છે કે ભજન કરે તે જીતે, વજન કરે તે હારે મનવા. વજન કરે તે હારે મનવા. એટલે કે આપણે ગણતરી કરીએ કોઈ પણ સારા કામની કે કોઈ પણ વસ્તુની, તો એ હંમેશા હારી જાય છે. આ જે કાવ્ય છે, આ કાવ્યની અંદર આપણે બોડાણાની વાત કરવામાં આવી છે કે એક બોડાણા નામે એક વ્યક્તિ હોય છે, અને એ દર પૂનમે પોતે તુલસી વાવી અને ડાકોર દ્વારકા દર્શન કરવા જાય. દ્વારકા દર્શન કરવા જાય. આમ કરતાં કરતાં 70 વર્ષ વીતી જાય છે, અને 70 વર્ષની અંદર ક્યારેય પણ ચૂક્યા વગર પોતે નિત્યક્રમ પ્રમાણે પોતે દર્શન કરવા જાય. તુલસી વાવીને પૂનમે એક દિવસ ભગવાન કહે છે કે હવે તું દર્શન કરવા આવે તો ગાડું લઈને આવજે. એટલે પેલો બોડાણો જે હોય છે એ તો ગાડું લઈને જાય છે. એટલે પેલા પૂજારીઓને એવું થાય છે કે આ ભક્ત જે છે તે કાયમ એમનેમ આવે ને આ વખતે ગાડું લઈને કેમ આવ્યો છે. એટલે એને માર્યા તાળા, બરોબર તાળા મારી દે છે. બોડાણો ભગવાનને પગે લાગે છે, મનોમન કહે છે કે હું તમારા માટે તુલસી અર્પણ કરે છે, અને કહે છે હું તમારા માટે ગાડું લાવ્યો છું, એટલે કે તું મારા માટે રાહ જો. એટલે બોડાણો પોતે મંદિરની બહાર એ રાહ જુએ છે, અને રાહ જોતાં જોતાં એની આંખ લાગી જાય છે. રાત પડે છે, 12 વાગે છે. પૂજારીઓએ તો એટલા મોટા મોટા તાળા માર્યા હોય છે, પણ આ તો ભગવાન છે, ભગવાનને જ્યાં જવું હોય ત્યાં એ મનથી જતા રહે. એટલે પોતે 12 વાગે કહે છે કે બોડાણા તું સૂઈ જા, હું ગાડું હાંકી નાખું છું. અને ઠેક ઉમરેઠ પાસે આવે છે, ઉમરેઠ ત્યાં ઘડી એ હંસ ખાવા માટે, વિસામો ખાવા માટે ઊભા રહે છે, અને લીમડાની ડાળી પકડે છે. આજની તારીખે પણ એ લીમડાની ડાળી ફક્ત મીઠી છે. આમ લીમડો કડવો હોય છે, અને લીમડાની ડાળી એ મીઠી છે. અને પછી ડાકોર પહોંચે છે. આમ બાજુ દ્વારિકામાં હાહાકાર થઈ જાય છે કે ભગવાન ક્યાં જતા રહ્યા, ભગવાનની મૂર્તિ ક્યાં જતી રહી. એટલે બધા પૂજારીઓ જે હોય છે કે નક્કી આ બોડાણો લઈ ગયો લાગે છે. એટલે કહે છે કે આપણે એમની પાસેથી પાછા કેવી રીતે લેવા ભગવાનને. તો કે બોડાણો બહુ ગરીબ છે, અને આપણે એને શરત મૂકીશું એટલે ભગવાન આપણી પાસે પાછા આવી જશે. આમ બાજુ બોડાણો ડાકોરમાં લઈ આવે છે ભગવાનને, અને પૂજારીઓ આવે છે તો કહે છે કે ભગવાનના ભારોભાર સોનું જેનું વધારે આપે, સોનું જેનું વધારે હોય એ આ ભગવાનને રાખે. એટલે ગંગાબાઈ જે હોય છે બોડાણાની પત્ની, એ તો ગભરાઈ જાય છે
કે આપણે તો ગરીબ છીએ, આપણી પાસે શું છે? એટલે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમારા નાકની જે વાળી છે એ અને તુલસી દળ એ મને જ્યારે પણ મને તોલે ત્યારે તમે મૂકજો. હવે આમ બાજુ તો સૌથી પહેલાં પેલા જે પૂજારીઓ હોય છે એ પૂજારીઓ પોતે એટલું બધું સોનું મૂકે છે, પણ ભગવાન તો જરીકે પણ હલકા થતા નથી. એટલું બધું વજન વધી જાય છે કે સોનાના ઢગલે ને ઢગલા ને ઢગલા ને ઢગલા કરે છે, પણ ભગવાન તોલાતા નથી. અને જ્યારે બોડાણાનો વારો આવે છે ત્યારે ફક્ત ને ફક્ત મળ રજ જેટલી એક ચૂની અને તુલસી પત્રના સહારે ભગવાન તોલાઈ જાય છે. કહેવાય છે ને કે મન ચંગા તો કથોટી મેં ગંગા, કે હંમેશા મનુષ્યનું મન પવિત્ર હોવું જોઈએ. મનુષ્યનું મન પવિત્ર હોવું જોઈએ એટલે કે મન ચંગા તો કથોટી મેં ગંગા. તો આ જે આપણું કાવ્ય જે છે, ભજન કરે તે જીતે મનવા, વજન કરે તે હાલે. એવું કહેવામાં આવે છે કે જેને ભગવાન મનથી વસી ચૂક્યો છે એને કશું જ કરવાની જરૂર હોતી નથી. એને તો ભગવાન બધું જ એનું ચાલી જાય છે. એના માટે વ્રત, ઉપવાસ, નીતિ, નિયમ કશું પણ જરૂર હોતી નથી. કહેવાય છે ને કે રૈદાસ સંત હતા, એ રૈદાસ સંત ગંગા કિનારે જ રહેતા હતા અને એ પોતે ચામડાનો બોળવાના પાણીની અંદર આખો દિવસ ભગવાનનું નામ દીધા કરતા હતા. અને એ આખો દિવસ ભગવાનનું નામ દીધા કરતા હતા ત્યારે એક વખત ગામમાં નગર શેઠના એનું જાજર ખોવાઈ જાય છે. તો કહે છે કે આ પાણીમાં હાથ નાખો અને એ પાણીમાંથી એને જાજર સાંકળું મળી જાય છે. તો કહે છે કે પવિત્ર આત્મા, પવિત્ર વ્યક્તિની છાપ જ કંઈક અલૌકિક ને અનેગરી હોય છે. એને દુનિયા કે સંસારના નીતિ નિયમો, રીત રિવાજ કશું જ એને પોતાની મસ્તીમાં એ મસ્ત હોય છે. તો આપણે આ જે કાવ્ય ભણવાનું છે આજે, ભજન કરે તે જીતે મકરંદ દવેનું, એ કાવ્યની અંદર એવી જ વાત કરવામાં આવી છે. તો દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન પ્રસ્તાવનાની અંદર. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર, આધ્યાત્મક સાધક મકરંદ દવે વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટમાં આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સની અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમને નોંધપાત્ર કામગીરી કરી હતી. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીમાં ઓજ તથા માધુર્ય, કાવ્યબાની સુધરતા એમનો કાવ્યલેખન આગવો મિજાજ બક્ષે છે. આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમનો ઉન્મેષો, પરંપરાની વાણીના પ્રતીકો અવાજ ભેળવા મથે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્યસંગ્રહો છે. ઝબૂક વીજળી ઝબૂક તેમનો બાળ સંગ્રહ છે. તો શેણી, વિજાનંદ ગીત નાટિકા છે. પુરાણ કથાની ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટક સંગ્રહ છે. પીડાપરાઈ પ્રસંગ ચિત્રો છે. અંતર્વેદી, યોગપથ, સહજ કિનારે, ભગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતનના જેવા ગ્રંથો એમનું વિનય ચિંતન પ્રગટ થયું છે. સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને મારગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદ છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલીમાં તેમજ ચોક્કસ ઉદ્દેશને સાર્થક કરતી ડોમ્યુનલ લાઈફ તેમણે વિકસાવી છે. તો આ કાવ્યની અંદર આપણે કાવ્યની શરૂઆત કરી છે. દરેકનું ધ્યાન ચોપડીમાં. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. કે જે સાચા ખોટા,
કપટ, જે હિસાબ કિતાબ જે ગણાવે, તો કે એ લોકો જીવનમાં હારી જાય છે અને ભજન કરે તે જીતે છે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, ને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. કે જ્યારે આપણી સાચી લાગણી, સાચો ભાવ અને પ્રભુ પ્રત્યે નિસ્વાર્થ નિષ્કામ ભક્તિ જ્યારે જાગે છે, ત્યારે એ બહુ જ ઝીણામાં ઝીણી વસ્તુથી પોતે તોલી જાય છે, હારી જાય છે આપણી જોડે. અને જ્યારે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારથી ભરેલા હોઈએ છીએ, ત્યારે ભગવાન આપણી પાસે ગમે એટલું હોય કે ગમે એટલું મૂકીએ તો પણ આપણી પાસે આવતો નથી. આ ભાર હળવા હરિવરને મૂલવો સી રીતે, રે મનવા ભજન કરે તે જીતે. એક ઘડી તને માળ મળી છે આ જીવતરને ઘાટે. કે એક ઘડી તને માળ મળેલી છે આ જીવતરને ઘાટે. સાચા ખોટાના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. કે તને આડંબર કરી, મિથ્યા અભિમાન કરી અને તું ક્યારેય પણ કોઈ દિવસ ફાવવાનો નથી. સહેલીસ તું સાગર મોજે કે પડ્યો રહી પછી તે. પછી તે એટલે પાછળથી, પાછલી બારણે, પાછલી ભીતે. રે મનવા ભજન કરે તે જીતે. હા આવ હવે તારા ગજ મૂકી. ગજ એટલે માપવાની પટ્ટી. ગજ એટલે માપવાની પટ્ટી. વજન મૂકીને વરવા. નવલખ તારા નીચે બેઠો કયા ત્રાજવડે તરવા. કે ભગવાન જ્યારે આપણી પાસે આવે છે, ત્યારે આપણું મન, આપણું ચિત્ત એકદમ નિસ્વાર્થ હોય છે. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે. કે 14 લોકનો સ્વામી એ મનવા ભજન કરે, કે 14 લોકનો જ્યારે આપણે આપણા મનને એકદમ નિસ્વાર્થ, એકદમ શાંત કરી દઈએ છીએ, ત્યારે ભગવાન ખુદ આપણી પાસે વિના સંકોચે નિસ્વાર્થ ભાવે આપણી સાથે આવે છે. તમને લોકોને વાત કહું તો કે એવા કેટલા બધા ભક્તો છે કે જેમને ફક્ત સહજ ભાવથી, એમના ભોળા ભાવથી ભગવાન આવી ગયા હોય છે. તો આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર એવું કહે છે, ફરીથી સમજાવું છું, ધ્યાનથી સમજો. વજન કરે તે હારે મનવા. વજન કરે એટલે કે જે લોકો પોતે સાચું ખોટું, મારું તારું એવું બધું કરવા રહે છે, તો મન હારે છે. ભજન કરે તે જીતે. અને જે ભક્તિનો માર્ગ રાખે છે તે જ ખરેખર જીતે છે. તુલસી દલની તોલ કરો તો બને પવન પરપોટો. કે ભગવાન તુલસીના પત્રથી પોતે પોતાનું વચન, ભગવાનને તુલસીજી બહુ જ પ્રિય હતા. એટલે ગંગાબાઈને કીધું ભગવાને કે તમે એક ચૂની અને તુલસી પત્ર રાખો. હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. હેમ એટલે સુવર્ણ, સોનું. આ ભારે હળવા હરિવરને મૂલવો સી રીતે, રે મનવા ભજન કરે તે જીતે. કે એક ઘડી તમે માળ મળી છે આ જીવતરને ઘાટે. કે તને માળ એક ઘડી એવી મળી છે, તો તેમાં તો તારું ભગવાનનું નામ જીતી દે. એવું કહેવાય કે મનુષ્ય અવતાર આપણે કેટલા બધા પુણ્યો કરીએ ને ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે છે, અને એને સાર્થક કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે સ્મશાનનો ચોકીદાર એટલા બધા સખત હોય છે કે શબને શ્વાસ પણ અંદર લઈ જવા દેતા નથી. એવું કહેવામાં આવે છે. આ જીવતરને ઘાટે સાચા ખોટા ખાતા પાડી એમાં તું નહીં ખાટે. કે આ જીવતરના ઘાટે તું સાચા ખોટા ખાતા પાડીને તું ક્યારે પણ ફાવવાનો નથી. સહેલીસ તું સાગર મોજે કે પડ્યો રહી પછી તે. પછી એટલે ભીત. રે મનવા ભજન કરે તે જીતે. આવ હવે તારા ગજ મૂકી. ગજ, ગજ એટલે પટ્ટી, માપવાની પટ્ટી. વજન મૂકીને વરવા. નવલખ તારી નીચે બેઠો કયા ત્રાજવે તરવા. કે ભગવાન તો તમને લોકોને સ્વીકારવા માટે તૈયાર જ છે. કહેવાય છે ને કે ગમે એટલું પાપ કર્યું હોય, ગમે એટલું,
પણ આપણે પસ્તાવો કરીએ અને ભગવાનની શરણમાં જઈએ એટલે આપણને ભગવાન આપણા કર્મોમાં આપણને રાહત આપે છે. કહેવાય છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાં થઈ ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એવું કહેવામાં આવે છે. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતિ, રે મનવા ભજન કરે તે જીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર ભજનનો મહિમા અને સારા જીવનનો મહિમા સમજાવવામાં આવ્યો છે. આ કાવ્યમાં હજુ પણ સમજણ ન પડી હોય તો મને પર્સનલ ફોન કરીને કહેજો, હું ફરીથી સમજાવીશ. અહીંયા જ આપણે આ લેક્ચર આટલો પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.